નમસ્કાર દર્શક મિત્રો, યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય ચૈતર વસાવાની હોમ પિચ ડેડિયાપાડા ખાતે બેટિંગ કરવા માટે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉતર્યા, જ્યાં તેમણે ભાજપ ઉપર ફરી માછલા ધોવાની શરૂઆત કરી છે। વાત છે આગામી દિવસોમાં જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે તે પહેલાં જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ લોકો સુધી પહોંચવા તેમના જમીની સ્તરના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કરશનદાસ બાપુ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા તેમજ કોંગ્રેસના યુવા નેતા શેરખાન પઠાણ, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવીની આગેવાનીમાં નેત્રંગથી ડેડિયાપાડા સુધી રેલી સ્વરૂપે આવતા ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ડેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણીનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો, જેમાં આદિવાસી સમાજના લોકો જિગ્નેશ મેવાણીનું ભાષણ સાંભળતા રહી ગયા। શું હતો ડેડિયાપાડાની ધરતીથી જિગ્નેશ મેવાણીનો હોંકાર? નર્મદા જિલ્લામાંથી અને સાઉથના ઘણા વિસ્તારોમાંથી આખા ગુજરાત કોંગ્રેસને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે। માનનીય અમિતભાઈ અને તુષારભાઈના નેતૃત્વમાં જન આક્રોશ રેલી સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, સેન્ટ્રલ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સફળ થઈ અને સામાન્ય નાગરિકોના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને આ વિસ્તારમાં પૈસા અમલીકરણની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, જંગલ જમીનના પ્રશ્નો હોય, લાંબા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હજારો લાખોની તાદાદમાં જે જંગલ જમીનના દાવા મંજૂર કરવાના છે એ નથી કરતી। બાજુમાં ચોપડવાવ ડેમ છે, ઉકાઈ ડેમ છે, કરજણ ડેમ છે, નર્મદા ડેમ છે અને છતાં નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં એના સ્થાનિક આદિવાસી સમાજને પાણી નથી મળતું અને કચ્છમાં ઉદ્યોગોને પાણી મળે છે। આવા વિકાસનું મોડલ બિલકુલ અમને નામંજૂર છે। ગુજરાતની અંદર સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ મોટા શહેરોની જે ચમક છે એ આ જ આદિવાસી પટ્ટાના આદિવાસી કડિયા મજૂરોના લોહી અને પરસેવાના કારણે, અને છતાં 200-500 રૂપિયા માટે આજે પણ ગુજરાતમાં કડિયા મજૂર કન્સ્ટ્રક્શનની સાઇડ પરથી પડીને મરતા હોય। ભારતીય જનતા પાર્ટીનો એક માણસ કડિયા પીડિતની પડખે રહેતો નથી અને કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને મજબૂત નેતૃત્વ આપશે અને આખો આદિવાસી સમાજ ધીરે ધીરે કોંગ્રેસ પાર્ટી સાથે વધુ તાકાતથી જોડાશે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં કોંગ્રેસે રેલી કરી છે, શું કહેશે બાબતે? કોઈના ગઢની વાત નથી, સમગ્ર ગુજરાતમાં રેલી નીકળી છે। ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં, સેન્ટ્રલ ગુજરાતમાં, એમ અહીંયા પણ નીકળી છે।